આજે આપણે મોટા ભાગે બ્રાન્ડેડ કાર ખરીદનારા, આલિશાન બંગલાઓમાં રહેનારા અને ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરનારા માણસને ખૂબ સુખી માની રહ્યા છીએ. ઘણા લોકો પોતાના માતા પિતા, સગા ભાઈ કે નિકટતમ સ્નેહીને ભીતરથી માન અને સન્માન આપવાને બદલે અતિ આર્થિક સમૃદ્ધ લોકોને વધુ આદર આપે છે. આજે કેટલાક લોકોની એવી માન્યતા થઈ ગઈ છે કે જાણે સંપત્તિ જ સર્વસ્વ છે. ઘણા માણસો તો પોતાના પુત્ર કે પુત્રીના જીવનસાથી પસંદગીમાં શિસ્ત કે સંસ્કારની અગત્યતાને બદલે રૂપ, રંગ કે સંપત્તિને વધુ પ્રાધાન્ય આપે છે. ઘણા પૈસાદાર લોકો તો સંસ્કારી, સદાચારી પણ આર્થિક નબળા માણસને અક્કલ વગરના માણસ માને છે. આજના અતિ મોંઘવારીના સમયમાં એ પણ સ્વીકારવું જ રહ્યું કે જીવનમાં પડે પડે પૈસાની જરૂર પડે જ છે. માટે જિંદગીમાં પૈસા કમાવવા અને બચાવવા જોઈએ જ. દરરોજ થોડા થોડા રૂપિયા બચાવવાનો સદ્ગુણ લાંબા ગાળે આર્થિક રીતે જીવનને સમૃદ્ધ બનાવે છે, એ સૌએ સ્મરણમાં રાખવું જોઈએ. પરંતુ અહીં ઉલ્લેખનીય છે કે માત્ર સંપત્તિનું સર્જન કે સંપત્તિનું પ્રદર્શન એ એક જ માત્ર જીવનનું મુખ્ય લક્ષ્ય ન હોવું જોઈએ. આપણે ભૌતિક સંપત્તિની પ્રાપ્તિ સાથે આપણા મનમાં સ્નેહ, શીલ, સદાચાર અને સેવાના સમન્વયની જ્યોત સદા પ્રજ્વલિત રાખવી અનિવાર્ય છે. જેમની પાસે માત્ર સંપત્તિ છે અને સાચા સ્નેહ, શીલ, સદાચાર અને સેવાનો અભાવ છે, તો પાક્કું માનજો તેનો સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક અંત ખૂબ જ નજીક હોય છે.